ગાંધીનગરમાં ફ્લાયઓવર ભ્રષ્ટાચારનો બ્રિજ. સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ સાથે કેમેરામેન પ્રદીપ કડિયા, ગાંધીનગર. હું વાઘેલા અનિરુદ્ધસિંહ મહેન્દ્રસિંહ, પેથાપુરનો એક જાગૃત નાગરિક. બરોબર, આપ જોઈ રહ્યા છો પાછળ થોડા દિવસો પહેલા જ આરસીસીનો આ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો, પણ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરના સમન્વયના કારણે, મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આ રોડ 2-3 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો, પણ તોડી અને ગટરની લાઈન નાખવાનું ભૂલી ગયા હતા. ફરી યાદ આવ્યું કે ગટર તો નાખવાનું ભૂલી ગયા, હવે ફરી કામ ચાલુ થયું છે. એ જ રોડને તોડી અને ગટર નાખવાનું કામ ચાલી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો, આપ નિહાળી રહ્યા છો, અહીંયા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજનું કામ તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસનું કામ કહેવામાં આવી રહ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટી વિકાસની આખી વ્યાખ્યા બદલી. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડેવલપમેન્ટ? વ્યાખ્યા શું? વેપાર, ધંધા, રોજગાર બધું ખોરવાય છે. પેથાપુર સર્કલ એ મહારાણા પ્રતાપનું સર્કલ છે. મહારાણા પ્રતાપની અસ્મિતા ઉપર વાર થઈ રહ્યો છે આ ઓવરબ્રિજના કારણે. રોડ રસ્તા ઉપર, મેન હાઈવે ઉપર રહેલા નાના નાના ઉદ્યોગો, નાસ્તાના ઉદ્યોગો હોય કે નાના નાની રેસ્ટોરન્ટો હોય, લારી ગલ્લા હોય, એમને નુકસાન થયું છે. નાના વેપાર ધંધા ખોરવાઈ રહ્યા છે. પેથાપુર ગામ એ સાડી બજારના કારણે ઓળખાય છે. ઓવરબ્રિજના કારણે આ સાડીનું બજાર ખોરવાશે અને તેની કમર તૂટશે. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.